બસ કેમ છો બધા? ખૂબ મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા બ્લોગમાં. આજે પાછું બ્લોગ લઈને આવી ગયા છીએ. કેટલા દિવસથી આપણે ડેલી બ્લોગ બનાવી, ડેલી નહીં આમ તો 3-4 દિવસથી બ્લોગ બનાવી. અને આજે વાના રસમ રાખવાની છે એટલે એ પ્રમાણે બ્લોગ બતાવવાનો તમને. અને જો પણ હું તો આવો ગાંડા જ કાઢતો હોય છે. બાકી કાલના બ્લોગમાં એક ગ્લિચ આવ્યું હતું એટલે આજ હું કહી એમાં થોડીક 1-2 મિનિટમાં કંઈ દેખાતું નથી એટલે એના તમે સ્કીપ કરી નાખજો તો છતાંય હું કોમેન્ટ મૂકી દઈશ એટલે તમને બધાને ખબર પડે. બાકી એ બ્લોગ બન્યો છે જોરદાર અને મારો ફોન સપોર્ટ બહુ નહીં કરતો એટલે એવું છે. 464 રેમ છે અને બહુ પ્રોસેસર હાવ માપનું જ છે એટલે એટલું એવું બધું છે. સરખું સપોર્ટ નહોતું કર્યું તો 17 મિનિટનો બ્લોગ બનાવ્યો. વિચાર કરો 9 GB કંઈક એવું થયું છે એટલે આપણે એ બ્લોગને બનાવ્યો હતો. થોડુંક મિસ્ટેક આવી હતી એ તમે જોઈ લેજો. એટલે અત્યારે તો વાના રસમ રાખવાની છે. વારા ફરતી બધા મહેમાનો આવ્યા કરે છે. વેદાંત મળી ગયો છે બાઇક જોતા કેમનો વેદાંત બજાવવા. હવે તો આપણે તો જઈએ છીએ હવે. એની એક ખામી છે ઉપર આમ ઠેક ઉપર જોઈને ઉપર ટેક જોઈને પાણી પીવે જો મને દર્દ દુખવા માંડે. આટલા દૂર એમના એકલા ના લઉં તને લઉં. કાલ કંઈક મોટું દોડાયું હતું, ફેસ વોશ કરાયું હતું એટલે આવડી જ જાય છે. બોલો તડકામાં કાળી ના પડી જાય ને શું કહેવું. આપણે તો નેચરલ અત્યારે જો દુવાઈ છે પણ એના ઘણા બધા રમાડવા વાળા અત્યારે નહીં રમાડવાની. આપણે ત્યાં કોઈ નહીં રમાડતું હોય ત્યાં રમાડવાનું. નારિયો બંકો ઓન ટોપ વાત સાંભળવા આવ્યો હતો શું વાત કરે. અત્યારે ઘણા રમાડવા વાળા અત્યારે નહીં રમાડવા. હા એ તો ના મમ્મી એટલે આશા માસી આપણે ઘરે અહીંયા આવી ગયા. હલો એમને ભાઈ હવે રમાડવા માંડ્યા જેમ કે આ જો બધું પબ્લિક ખાલી થઈ ગયું. રસમનો નવો ધંધો ચાલુ કર્યો છે. કંઈક શી ખબર સેલો ટેપ લગાવે છે. હવે જો સેલો ટેપ ચોટાડી દીધી આખડ પાછળ ચોટાડી દીધી છે. જો આપણે ચોટાડી દીધું ફાઇનલી આટલું કામ પૂરું થયું છે. હવે બીજું કામ કરવાનું એક ટાસ્ક પૂરો થઈ ગયો બીજો ટાસ્ક પૂરો કરવાનો. જો બાકી આ ફૂલો ને એવું બધું લાયા છે કંઈક કરવાનું છે મને તો નહીં ખબર એટલે હું આ કોતરા નકામ કંઈક કાવડું થઈ જાય ભાઈ નકામ સાંભળવું પડે એમ કરતાં આખું એવું એટલે આપણે જે કે એ કરવાનું બીજું જોવાની જોઈ લો હર્ષિત ફોટા પાડવા માંડ્યો. જો આ આપણે લગાવવાનું છે 2% છે. થોડું કામ થઈ ગયું છે. આના અહીંથી વાળવાનું જો બાકી મસ્ત લાગે ને એકદમ. જો આ બાજુ પરફેક્ટ થઈ ગયું છે અને આ બાજુ બાકી. જોઈ લો આવું કંઈક છે. આખું બતાવવું પડશે મારે. આવું જો કર્યું હે વેદાંત થશે કે નહીં યાર સીધા લપડી ગયું. અત્યારે લગીને હમણાં લગીને આવું હતું લપડી ગયું એ બધી માથાકૂટ. પછી આ લાગી ગયું હે અને આપણે જો આ એક નવી વસ્તુ લગાવી અરે બાકી આવું બધું હે જો. અને આ એક નવી વસ્તુ લગાવી ઓલી બાજુ. આ બાજુ લાગી ગયું અને આ બાજુ લગાવવાનું હોય એની માથાકૂટ થાય. વિડીયો તો બની જાય તરત એમાં કઈ વાર ના લાગે. જો આ બધું છે હજુ
હા એ બધી માથાકૂટ હાલે હમણાં બધું ફાઇનલ રિઝલ્ટ બતાવું. હાય હાય ઘણી મોટી ખાટલી હવે આમ કરીને યાર લાગતો એલા બાકી ખાટલી તો એમ હે હો. ગાઈસ જો આપણે કંઈક આવી રીતે જોઈ લો આવું કંઈક સજાયું હોય એમ લાગે ને મસ્ત. આપણે થોડી ઘણી ક્લિપો આવશે ભાઈ ક્લિપો બતાવી તમને પણ અત્યારે જોવા આવી લો શું પણ નકરી દાંત કાઢતું તો જો આવી રીતે આપણે ક્લિપો બતાવું હાલો. આમાં શું બાકી રહ્યું હવે બધું ચાલુ છે એમ નહીં આમાં સજાવટમાં હા એમ કહું બાકી તમને હમણાં તો બતાવી અહીંથી ઉકાળા પગે તડકામાં હાલું 3-4 વાગ્યા હશે. વેદાંત શું બોલાવા? સ્વાગત છે તમારું. તમારે નથી બેસવાનું એ વરરાજા સાહેબ બેસવાનું. વરરાજો હમણાં આવશે ઈ ફૂલ ફૂલાઈને શું કર્યું આપણે फूल हाँ फूल तोड़ के आपको कैसा फील हो रहा है अब? फूल तोड़ के हाथ गंध मार रहे नकरी फूल की वास आती है ना. ये है घंटूड़ा. घंटूड़ा में बहुत वजन है भाई को. ओ भाई 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 और ये सब फूल तोड़े हुए हैं हमने और ये सब हमने डेकोरेशन किया है आप देख सकते हैं. अच्छा है बहुत अच्छा लग रहा है देखिए आप. बंद कर दे उड़ से बधाई अभी. अब हमने वेदांत को बीजेपी सरकार ना एला प्रमोशन થઈ જાય પ્રમોશન થઈ જશે ના કામ કટ એડિટ થઈ જશે એડિટ નહીં આવે તમતા. જોઈ લો આપણે વાહનની જગ્યાએ વાહન અડધું વર્ધું હે જો અને બીજું બધું થાય છે કમિંગ સોન આવે બીજું બધું થાય બરોબર. જો આટલું બધું તૈયાર થઈ ગયું છે બીજું તૈયાર થાય જો સંધ્યા હિરોઈન બનીને એ ચશ્મા બે ફટાફટ જો ગાઈસ અમે આપણે અત્યારે એક બીજી વસ્તુ લાયા છે લગાવીએ તો જો વિડીયો શૂટિંગ હાલે અત્યારે ફોટો શૂટિંગ ચાલે છે આપે ચાલે ને જો આપણે સામાન આવી ગયો એટલે આ મજૂરી કરવાની છે પાછી આપણે બરાબર. હર્ષિત બંકો સામે બેઠો હોય બાકી હાલે હમણાં બેનું ना मम्मी पापा ये मानो को फोटो खिंचवानी है पर वो मान नहीं रहे हैं. तुम्हारे मानो भाई अभी फोटो खिंचवा रहे हैं. देखो कैसे पोज मार रहे हैं. बहुत बुरा लग रहा है. पति गયું हमनो व्लॉग पति ગયો એટલે પોડો લાગતો હશે હાલ નહીં લાગતો મને ખબર લે મારા ચશ્મા હાલો આગળ જે મસ્કરામાં આપણે આવી ગયા જો આ બાઇક મેં આપ્યું હતું આ સીડીપનું બાઇક અને આ ચા પીવા આવી ગયા આમ થા તો આપણે
બપોરે આવીએ રાતે આવીએ આજ સાંજે આવ્યા જેમ કે આજ બધા થાય ચા આવીએ હે બહુ વિડીયો ઉતારતો નહીં સ્ટેબલ રહે એટલે આ કુરકુરી આવી ખાઈ બેદા પણ મોટું નહીં બતાવ્યું નકર ચા પડી જાય આ રહ્યો મસ્ત એકદમ થાક ઉતરી ગયો કાયદેસર મજા આવી ગઈ ખોટી વાત નહીં કરતો મજા આવી મને એટલે કહું થાક ઉતરી ગયો ક્યાં બ્લોગ ઉતારે આપણે ઉતારીએ આપણને કઈ શરમ આવું ભાઈ બ્લોગમાં સબસ્ક્રાઈબ કરી નાખજો માનવ બ્લોગ્સ ને બધું જોતા હતા એટલે બાકી મજા આવી જાય એકદમ થાક ઉતરી ગયો બહુ ગાદલા ઉપાડ્યા તો આપણે વિજન ફોનમાં ભાઈ જોતા હતા એમના મારી સબસ્ક્રાઈબ કરી બટેકાવાળા નહીં અમને અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે એને લાઈક કરો શેર કરો એમ કહેતા હતા અને જો દાળ વડા છે આપણે ખાઈ લઈએ નકર પછી રહી જશું બરોબર ભાઈ સવા આપણે થાક્યા છીએ એટલે અહીં શાંતિથી ખાટામાં બેઠા દાળ વડા મંગાવી લીધા હે દાળ વડા નહીં છે બટેકા વડા ચોખ્ખી ભાજામાં કહી તો ભજીયા હા ભજીયા હવે દાબીએ બીજું શું હોય આપણે ઘરે આવી ગયા છે અને જો ને અહીંયા આપણે સબસ્ક્રાઈબરો બધા મળતા રહે ને તો મજા આવે સબસ્ક્રાઈબ કરી નાખીએ એમાં થોડું હર્ષિત વેદાંત બધા બહાર ગયા છે ખાલી મારા પપ્પાએ બહાર ગયા બધા ટોટલી બહાર ગયા એટલે કંઈક કંટાળો આવે એ આવે તો કંઈક બતાવું આજે મસ્ત થાક ઉતરી જતો ચા પી લીધી મસ્ત આરામ મસ્ત એટલે થાક ઉતરી ગયો હતો અને અહીંયા સબસ્ક્રાઈબર આપણને મળી ગયા હતા સંધ્યા સબસ્ક્રાઈબર મળ્યા હતા કોક અને નામ ના સાચું મારા પપ્પાને પૂછજો છે કોક સબસ્ક્રાઈબર હતા આપણે બ્લોગને એડિટ કર્યો એ પ્રમાણે મને લાગે છે કે આમાં ઘણા બધા વ્યૂઝ આવવા જોઈએ અને આ બ્લોગને કરી દઈએ અહીંયા મળીશું તમને બીજા નવા બ્લોગમાં તા લગે બધાને જય શ્રી રામ.